બે દાખલો છે એમાં છઠ્ઠો દાખલો તો 5.2 માં તમારે શું કરવાનું 5 0.2 નો વર્ગ બાકી રીત બધી સરખી રીતમાં કોઈ ફેર નથી હવે અલગ રીત જે આવે છે એ આપણે જોઈએ 297 ગુણ્યા 303 297 ગુણ્યા 303 હવે તમે જો આ દાખલામાં તમારે ગુણાકાર જ છે સીધો પણ આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકાર કરવાનો છે તો આપણે આનું મધ્ય બિંદુ લેવું પડે 297 અને 303 એનું મધ્ય બિંદુ 300 થાય એટલે કે 300 માંથી તમે 3 દૂર કરો અને 300 માં તમે 3 ઉમેરો થાય કે ન થાય 300 માંથી 3 કાઢો તો 297 300 માં 3 ઉમેરો તો 303 તો આ થઈ ગયો a ઓછા b a વત્તા b સૂત્ર થઈ ગયું આપણું નીચે સમ થઈ ગયું a ઓછા b a વત્તા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ આવું એક નિત્ય સમ છે તો 300 નો વર્ગ ઓછા 3 નો વર્ગ 300 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 પાછળ 4 શૂન્ય લગાડો ઓછા 3 નો વર્ગ 9 90000 માંથી 9 જાય તો 89991 વધે તમારે બાદબાકીની પ્રેક્ટિસ કરવાની તો આટલું સરળ છે બીજું એક ઉદાહરણ જોઈએ 78 ગુણ્યા 82 78 ગુણ્યા 82 78 માં 80 માંથી 2 દૂર થાય અને 80 માં 2 ઉમેરાય આ a થઈ ગયો આ b થઈ ગયો આ a વત્તા b થઈ ગયું 80 નો વર્ગ ઓછા 2 નો વર્ગ 80 નો વર્ગ એટલે 8 નો વર્ગ 64 પાછળ 2 શૂન્ય 2 નો વર્ગ 4 તો 6396 આ બાદબાકી તમારે કરવાની તમારે તો આ એકદમ સરળ રીતે આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને આ દાખલા મેળવી શકીએ છીએ પછી એક 7મો દાખલો છે પ્રેક્ટિસ કરજો બાકીના દાખલાની અને કાંઈ પણ મુશ્કેલી હોય તો મને કહેજો નિત્ય સમ a વર્ગ ઓછા b વર્ગ બરાબર a વત્તા b a ઓછા b નો ઉપયોગ કરી કિંમત શોધો એમાં પહેલો જ દાખલો છે 51 નો વર્ગ ઓછા 49 નો વર્ગ આ તો ખૂબ સરળ છે તમને કહી દીધું રકમમાં a વત્તા b ને a ઓછા b તો તમારે 51 એમાં એકવાર 49 આ પ્લસ થઈ ગયું 51 ઓછા 49 એકવાર માઈનસ થઈ ગયું 51 માં 49 નાખો એટલે 100 થાય અને 51 માંથી 49 બાદ કરો તો 2 વધે આ બે નો સરવાળો કરો તો 200 થાય જવાબ આવ્યો આ બધું લાગે સહેલું પણ પ્રેક્ટિસ કરો તો કારણ કે પરીક્ષામાં બધું પૂછે ત્યારે ખબર ન પડે કે કઈ રીત કરવાની એક છે 153 નો વર્ગ ઓછા 147 નો વર્ગ તો એકવાર એક પ્લસ કરો અને એકવાર માઈનસ કરો તમને ઉપર સૂત્રમાં દેખાડી દીધું છે ભાઈ એકવાર a ઓછા b ને a વત્તા b થી તમે મેળવવાનું છો હવે આ બેનો આપણે સરવાળો કરીએ તો 47 નાખીએ આપણે 53 માં
તો 200 થાય 200 માં 100 ઉમેરી એટલે 300 થાય તમને ખ્યાલ ન હોય તો તમારે સરવાળો કરી લેવાનો 153 માંથી 147 બાદ કરીએ તો 6 વધે 3 6 18 પાછળ લાગી દેશું તો આ એકદમ સરળ રીતે આપણે આ ગણતરી કરી શકીએ છીએ